ભારત કૃષિ પ્રધાન દેશ છે. આપણે નાના હતા ત્યારે આની ઉપર નિબંધ લખતા હતા અને ભારતમાં જે પ્રકારે કૃષિ પેદાશોને મહત્ત્વ આપવામાં આવે છે અને ખેડૂતોને મહત્ત્વ આપવામાં આવે છે અને ખાસ કરીને ખેડૂતોને ધરતીપુત્રો, જગતના તાત કે અન્નદાતાના રૂપે જોવામાં આવે છે ને એમને સંબોધવામાં પણ આવે છે. પરંતુ જે રીતે આ ધરતીપુત્રોને સરકારો દ્વારા અન્યાય થઈ રહ્યા છે અને જે પ્રકારે તેઓ તેમના અવાજ ઉઠાવવા માંગે છે, અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ સરકાર એ અવાજ દબાવવાનો પ્રયત્ન કરે ત્યારે શું થાય એ કલ્પવું પણ એક ગંભીર બાબત છે. મિત્રો, જે રીતે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, આમ તો ભાજપની સરકાર હંમેશા એવા ગુણગાન ગાતી હોય છે કે અમે ખેડૂત લક્ષી નિર્ણયો કરીએ છીએ, ખેડૂતોના હિતમાં નિર્ણયો કરીએ છીએ, પરંતુ ક્યાંય એવું લાગતું નથી કે ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત લક્ષી નિર્ણયો કરતી હોય. દોસ્તો, જે રીતે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ખેડૂતો MSP હોય, ફર્ટિલાઇઝર હોય, બિયારણ હોય, આ મામલે અનેક વખત સરકારમાં રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ ડેરી સરકારના કાને આ વાત અથડાતી નથી અથવા તો સરકાર આ વાત સાંભળવા તૈયાર થતી નથી. એક બાજુ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને કહેવાતા વિશ્વગુરુ નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરી દેવાના દાવા ઠોકતા હતા અને 56 ઇંચની છાતી ઠોકીને કહેતા હતા, પરંતુ આવક બમણી નથી થઈ, પરંતુ ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. દેશભરના ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દબાયેલા છે. ખેડૂતો દેવા માફીની વાતો કરે છે, માગણી કરે છે, પરંતુ સરકાર, કેન્દ્ર સરકાર હોય કે જે તે રાજ્યની સરકાર હોય કે ગુજરાત સરકાર, દેવા માફીની તૈયારી બતાવતી નથી તો દેવા માફી કરતી નથી અને તેને કારણે ખેડૂત વધુને વધુ પાયમાલ થતો જઈ રહ્યો છે. ગુજરાતમાં જે રીતે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવવા માટે આગળ આવી રહ્યા છે, પરંતુ સરકાર એ અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. મિત્રો, 15મી જૂન એટલે કે આજે ગુજરાતભરના ખેડૂતો 1111 ટ્રેક્ટર લઈને શાંતિપુરાથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી લઈને જવાના હતા, પરંતુ જે રીતે સરકારે અને સરકારના જે બાબુઓ છે એ લોકોએ પરવાનગી ન આપી અને જે રીતે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા હોય, જે SP રિંગ રોડથી, શાંતિપુરાથી SP રિંગ રોડ થઈને જે પ્રવેશ માર્ગ છે, અમદાવાદ અને ગાંધીનગરના રોડ ઉપર આવવા માટેનો જે પ્રવેશ માર્ગ છે, ત્યાં આગળ સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા. આટલું ઓછું હોય એમ ગાંધીનગર ને ચારે બાજુથી ઘેરી લેવામાં આવી હતી, કિલ્લાબંધી કરી દેવામાં આવી હતી ને ચોરે ને ચૌટે પોલીસ બંદોબસ્ત ચાંપતો ગોઠવી દેવામાં આવ્યો હતો. દોસ્તો, સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય છે, જેમના મતના આધારે સરકાર બનાવીને બેઠા છે અથવા તો સરકારમાં આવ્યા છે, ધારાસભ્ય બન્યા છે, મુખ્યમંત્રી બન્યા છે, કૃષિ મંત્રી બન્યા છે. એ જ સરકારના પ્રતિનિધિઓ, એ જ પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાનો અવાજ સાંભળવા માંગતા નથી એ સાબિત થઈ રહ્યું છે. મિત્રો, શાંતિપુરાથી ટ્રેક્ટર રેલી શરૂ થઈ અને જે રીતે ચારે બાજુથી એટલે કે ગુજરાતભરના અલગ અલગ ખૂણામાંથી, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, તમામ વિસ્તારોમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને આવી પહોંચ્યા હતા અને શાંતિપૂર્વક રીતે શાંતિપુરાથી ટ્રેક્ટર રેલી શરૂ કરી હતી. દોસ્તો, નવાઈની વાત એ છે કે સરકારે આ રેલીને પરવાનગી ન આપી. એની પાછળનું કારણ એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે આ આંદોલનમાં કોંગ્રેસે સમર્થન આપ્યું છે, એટલા માટે કરીને આ રેલીને મંજૂરી આપવામાં આવી નહીં. હવે જો સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રજાના પ્રતિનિધિઓની છે
અને પ્રજાનો અવાજ સાંભળવા માટે ગુજરાતના મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાય છે, સૌમ્ય મુખ્યમંત્રી કહેવાય છે, દાદાના હુલામણા નામથી જાણીતા છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જો સંવેદના વ્યક્ત કરે કોઈ પણ વ્યક્તિ, તે સંવેદનાને સાંભળે છે શાંતિથી અને સંવેદનશીલતાથી પોતાના નિર્ણયો પણ કરતા હોય છે, તો પછી આ ખેડૂતોના પ્રશ્નોનો કેમ જવાબ આપતા નથી અથવા નિર્ણય કેમ કરતા નથી એવો એક સવાલ પણ ખેડૂતો પૂછી રહ્યા છે. તો જે રીતે ટ્રેક્ટર રેલી આગળ વધી રહી હતી તેમ તેમ પોલીસ આ રેલીને રોકવાના પ્રયાસો કરી રહી હતી. ઓગણજ પાસે શતાબ્દી મહોત્સવ મેદાનમાં બપોરે રેલી પહોંચી અને ત્યાં એક મોટી સભાનું આયોજન થયું હતું. સભામાં કોંગ્રેસના નેતાઓ, ખાસ કરીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સેવાદળના લાલજી દેસાઈ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ રેલીમાં જોડાયા હતા. અને ખાસ તો વાત એ છે કે અમિત ચાવડાએ પોતે પણ ટ્રેક્ટર ચલાવ્યું, સાથે સાથે મહિલા કોંગ્રેસના જે નેતાઓ છે, પ્રગતિ આહિર છે કે ગેનીબેન છે, એ બધા પણ ટ્રેક્ટરમાં સવાર થઈને ટ્રેક્ટર ચલાવીને આગળ વધતા હતા. શતાબ્દી મહોત્સવ મેદાનમાં મોટી રેલીનું આયોજન થયું, પરંતુ ક્યાંક એવી વાત ફેલાવવામાં આવી, હવે કોના દ્વારા ફેલાવવામાં આવી એ ખબર નથી, પરંતુ એક વસ્તુ એવી બહાર આવી કે ખેડૂત રેલીને કોંગ્રેસનું સમર્થન મળ્યું ત્યારે ખેડૂતો બધા ખુશખુશાલ હતા ને એક સાથે આગળ વધી રહ્યા હતા. પરંતુ જ્યારે ઓગણજમાં આ મેદાનમાં સભા શરૂ થઈ એટલે બે ફાંટા પડી ગયા. હવે બહુ બધા જ જાણે છે, આખું ગુજરાત જાણે છે, આખો દેશ જાણે છે કે ભાગલા પડાવો અને રાજ કરોની નીતિ કોણ અપનાવી રહ્યું છે. આની પાછળ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો જે કિસાન સેલ છે, કિસાન સંઘ છે, કિસાન સંઘના કેટલાક કિસાન અગ્રણીઓએ કેટલાક ખેડૂતોને ભરમાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હોય એવો આક્ષેપ કેટલાક ખેડૂત અગ્રણીઓ અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યો. જોકે જે પ્રકારે રેલી આગળ વધી રહી હતી, શાંતિપૂર્વક રીતે આગળ વધી રહી હતી અને પોલીસ પોતાનું બળ અજમાવી અને એ લોકોને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. નવાઈની વાત તો એ છે કે પોલીસ બુલડોઝર લઈને આવી, જેસીબી મશીન લઈને આવી અને રસ્તાની વચ્ચોવચ્ચ ઊભું કરી દીધું, જેથી રેલી આગળ વધી શકે નહીં. તો ખેડૂતો પણ ગાંજ્યા જાય એવા નહોતા, કોઈને ગાંઠે એવા નહોતા. ખેડૂતોએ બીજા રસ્તા પકડ્યા અને ત્યાંથી ટ્રેક્ટર પોતાના આગળ કરવાનું શરૂ કર્યું. અને જે રીતે સંઘર્ષ થયો, ઘર્ષણ થયું પોલીસ અને ખેડૂતોની વચ્ચે, તો પોલીસ વિભાગને અને ખાસ કરીને ડીજીપી જીએસ મલિક સાહેબને એટલું જ કહેવાનું કે સાહેબ, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી પોલીસની હોય છે, ગૃહ વિભાગની હોય છે. જો આ રીતે જ બળ પ્રયોગ કરવાનો હોય તો પછી લોકશાહી દેશ છે, લોકશાહી દેશમાં તમામને પોતાનો અવાજ રજૂ કરવાનો, અવાજ ઉઠાવવાનો અધિકાર છે. આપણા બંધારણે આ અધિકાર આપેલો છે. એને રોકી શકાય નહીં કે રોકવું જોઈએ પણ નહીં. અનેક વખત અનેક કોર્ટોએ, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એ તમામ કોર્ટોએ, ન્યાયપાલિકાઓએ પણ આ મામલે રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર, પોલીસ વિભાગ તમામના કાન આંબળ્યા છે અને લોકશાહીમાં દરેકને પોતાની વાત રજૂ કરવાનો અવસર મળવો જોઈએ, અવસર આપવો જોઈએ, એને દબાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, કારણ કે બંધારણીય અધિકાર છે આપણો. તેમ છતાં પણ ભાજપ શાસિત રાજ્યોમાં વિપક્ષના સમર્થનવાળા કોઈ પણ આંદોલન હોય તેને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો શું ખેડૂતો જનતા નથી? ખેડૂતો ભારતની પ્રજા નથી? જો આપણે કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાતા હોઈએ, આપણા દેશની ખેત પેદાશોનું ઉત્પાદન જે પ્રકારે થઈ રહ્યું છે અને જે પ્રકારે એક્સપોર્ટ થઈ રહ્યું છે, અને ખેડૂતો જે પ્રકારે દિવસ રાત મહેનત કરીને જે પ્રકારનું કામ કરી રહ્યા છે, ત્યારે તેમના પડતી મુશ્કેલીઓ સામે અવાજ ઉઠાવે અને સરકારમાં રજૂઆત કરવા આવતા હોય તો તેમને રોકવા કેટલા યોગ્ય છે એ તમામ જનતા પણ જાણે છે અને પોલીસ વિભાગ પણ જાણે છે અને રાજકીય નેતાઓ પણ જાણે છે.
આ અયોગ્ય બાબત છે કે લોકોના અવાજને દબાવી દેવો. મિત્રો, ખેડૂતોનું આંદોલન એટલા માટે ચાલી રહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ ગામમાં ખેતરોમાં ખાનગી વીજ કંપનીઓ પોતાના થાંભલા લગાવી રહી છે અને સરકારે એને મંજૂરી આપી છે. હવે સરકારે શા માટે આ ખાનગી વીજ કંપનીઓને મંજૂરી આપી છે એ તો સરકાર જાણે, સરકારના પ્રતિનિધિઓ જાણે, મુખ્યમંત્રી જાણે અને નાયબ મુખ્યમંત્રી જાણે. પરંતુ હકીકતમાં ખાનગી વીજ કંપનીને ફાયદો કરાવવાના આશયથી ભાજપ સરકારે આ મંજૂરી આપી હોય એવું લાગી રહ્યું છે. હવે દોસ્તો, આપણા ઘરમાં આવીને કોઈ જબરદસ્તીથી પોતાનો ટેબલ લગાવી દે, ખુરશી લગાવી દે અને પોતાનું કાઉન્ટર શરૂ કરી દે, ઘરમાં આવીને રહેવાનું શરૂ કરી દે આપણા પોતાના ઘરમાં, તો આપણને કેવું લાગે? આપણા ઘરમાં આવીને આપણી ઉપર જબરદસ્તી કરવાની. એવું જ આ ખેતર એ ખેડૂતનું ઘર છે. ખેતરમાં ખેડૂત કૃષિ ઉત્પાદનો કરતું હોય છે અને ત્યારે તેમના ખેતરમાં તેમની પરવાનગી વગર જો આ રીતે વીજ થાંભલા લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરાય. જેમ આપણે આપણા ઘરમાં કોઈને આ રીતે પ્રવેશ કરવા ન દઈએ અને આ રીતે રહેવા ન દઈએ, તો એ રીતે ખેડૂત પણ એનો હકદાર છે કે પોતાના ખેતરમાં તેમની પરવાનગી વગર વીજ થાંભલા લગાવવા ન દે. ખેડૂતોના ખેતરમાં તાળા મારેલા એ તાળા તોડીને પોલીસ બંદોબસ્ત હેઠળ ખાનગી વીજ કંપનીએ તાળા તોડીને વીજ પોલ લગાવવાનું શરૂ કર્યું અને ખેડૂતોનો બાટલો ફાટ્યો અને ખેડૂતો ઉશ્કેરાયા. બસ આ મુદ્દા પર આંદોલન ચાલી રહ્યું છે. સાથે સાથે જે ટેકાના ભાવ મળવા જોઈએ, MSP જે થવી જોઈએ, એ પ્રકારના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા નથી અને તેના પણ એ પણ માંગણી છે સાથે સાથે એમની. અને જે રીતે સરકાર દ્વારા હંમેશા દુહાઈ દેવામાં આવે છે કે અમે ખેડૂતલક્ષી નિર્ણયો કરીએ છીએ, ખેડૂતોના હિતમાં વાત કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હંમેશા ખેડૂતોની વાત કરીને ખેડૂતોને આવક બમણી કરવાના અથવા તો ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરીએ છીએ પૈસા, એવા દેખાડા કરે છે. ત્યારે સરકારને સવાલ પૂછવાનું મન થાય છે કે શું આ જ છે તમારી સરકાર જે ખેડૂતલક્ષી નિર્ણયો કરે છે, ખેડૂતના હિતમાં નિર્ણયો કરે છે? જો ખેડૂતના હિતમાં નિર્ણય કરતા હોય તો આજની રેલીને પરવાનગી કેમ ના આપી? એનો સવાલનો જવાબ સરકારે આપવો જોઈએ. જો સરકાર ખેડૂત હિતમાં નિર્ણયો કરતી હોય તો પછી આ લોકોને રોકવાનો કોઈ અર્થ નહોતો. આ લોકોને પરવાનગી આપવી જોઈતી હતી અને સાથે સાથે આ લોકોની વાત સાંભળવી જોઈતી હતી. પરંતુ ક્યાંક કશું ખોટું થઈ રહ્યું હોય એવું અંદર ખાનેથી લાગી રહ્યું છે, તો જ આ પરવાનગી આપવામાં ના આવે ને આ લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય. ત્યારે ખેડૂતોનો અને ખાસ કરીને જગતના તાતનો એક જ પોકાર છે કે સરકાર હવે તો કરે દરકાર. દોસ્તો, આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી લાઈક કરશો, કમેન્ટ કરશો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.